આજે બિહાર અને બંગાળમાં જામશે રાજકીય જંગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમુઈથી એનડીએના ઉમેદવાર માટે કરશે પ્રચાર। બંગાળના કૂચ બિહારમાં નિશાને હશે ટીએમસી, તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સંભાળી કમાન। સીપીઆઈ આજે જાહેર કરશે પોતાનો ચૂંટણી ઢંઢેરો, તો ભાજપની આજે ચૂંટણી ઢંઢેરાની યોજાશે બેઠક। કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે દેશભરમાં 8 કરોડ પરિવારોને વહેંચશે ગેરંટી કાર્ડ। બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ। હેમા માલિની સહિત અનેક ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ। પપ્પુ યાદવ પણ મહાગઠબંધન સામે પૂર્ણિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે દાખલ કરી શકે છે ઉમેદવારી પત્ર। સંજય નિરુપમ કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ। અનુશાસનહીનતા અને પાર્ટી વિરોધી નિવેદનોને કારણે કરવામાં આવી કાર્યવાહી। સંજય નિરુપમ આજે કરશે પોતાના આગામી નિર્ણય અંગે ખુલાસો। કેન્સરના દર્દીઓ માટે દેશભરમાં આજે શરૂ થશે પહેલી ઘરેલું ગ્રીન થેરાપી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આઈઆઈટી બોમ્બેમાં કરશે શુભારંભ। લીકર નીતિ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની જામીન અરજી પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી। 19 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે કે કવિતા। રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત। ક્ષત્રિય આગેવાનો સાથેની સંકલન સમિતિની બેઠક રહી નિષ્ફળ। ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ પર રહ્યો અડગ। ભાવનગરમાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનો જોરશોરથી પ્રચાર। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું, સત્તાના અહંકાર સામે સત્યની થશે જીત। તો ગઠબંધન સામે ભાજપે પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને ઉતાર્યા છે મેદાને। આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને લગાવી જીતની હેટ્રિક। અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સનો પંજાબ કિંગ્સ સામે થશે મુકાબલો।